નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. હું વિશેષ ગૌસ્વામી આજે ધોરણ 12 બાયોલોજી વિષયના ચેપ્ટર નંબર 2 વિશે ચર્ચા કરીશ. ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન. મિત્રો, આપણે પાર્ટ 1 થી પાર્ટ 6 સુધીમાં સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન વિશે ઘણી બધી ચર્ચાઓ કરી, કે જેમાં છેલ્લા પાઠમાં આપણે ફલનની પ્રક્રિયાઓ, બેવડું ફલન અને ત્યાર પછી પશ્વફલન ઘટનાઓ વિશે ચર્ચા કરી. પશ્વફલન રચનાઓ અને ઘટનાની અંદર આપણે ભ્રૂણપોષ વિશે ચર્ચા કરી હતી. આજે આપણે એકદળીમાં ભ્રૂણના વિકાસ વિશે ચર્ચા કરીશું. મિત્રો, આના પહેલાંની જે પાઠ હતો એની અંદર આપણે દ્વિદળીમાં ભ્રૂણનો વિકાસ કેવી રીતે થાય છે એના વિશે સંપૂર્ણ ચર્ચા કરી લીધી છે આપણે. તો હવે આપણે અહીં એકદળીમાં ભ્રૂણનો વિકાસ વિશે ચર્ચા કરીશું. મિત્રો, એકદળી હોય કે દ્વિદળી, આ બંનેને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. શું કહેવામાં આવે? આવૃત બીજધારી વનસ્પતિ. એટલે કે એમનો જે બીજ છે એ બીજ બીજાવરણથી આવૃત છે, એટલે એનું નામ આપવામાં આવ્યું છે આવૃત બીજધારી વનસ્પતિ. અહીં એકદળી બીજ જે હોય એમાં બીજપત્રોની સંખ્યા એક જ હોવાથી એને એકદળી વનસ્પતિ કહેવામાં આવે છે. મિત્રો, એકદળીનો જે ભ્રૂણ છે, બરાબર, એ એકદળીના ભ્રૂણનો વિકાસ અહીં કંઈક આ રીતે છે. તમે જોઈ શકો છો, અહીંયા એક યુગ્મનજ દર્શાવ્યું છે, બરાબર છે. યુગ્મનજ જે છે એ યુગ્મનજનું અહીં કોષ વિભાજન થશે અને કોષ વિભાજન દ્વારા બે કોષોનું નિર્માણ થશે. આ બે કોષોમાંથી જે નીચેનો કોષ છે એ કોષ વિભાજનમાં હવે આગળ વધશે નહીં, પરંતુ જે ઉપરનો કોષ છે ફરીથી અનુપ્રસ્થ વિભાજન પામશે અને 3 કોષોનું નિર્માણ કરશે, બરાબર છે. સૌથી નીચેનો કોષ છે એ હવે કોષ વિભાજનમાં ભાગ ભજવશે નહીં અને એને આપણે કહીશું તલસ્થ કોષ. શું કહીશું? તલસ્થ કોષ. સૌથી ઉપરનો જે કોષ છે મિત્રો, એ સૌથી ઉપરના કોષને આપણે કહીશું પ્રાથમિક કોષ. શું કહીશું? પ્રાથમિક કોષ, બરાબર છે. ત્યાર પછી અહીં કોષો વિભાજન પામતા જશે અને ગોલીય ભ્રૂણનું નિર્માણ થશે. સૌથી પહેલો જે કોષ કીધો આપણે, કોષ કીધો એને આપણે કીધું પ્રાથમિક કોષ. વચ્ચેનો જે કોષ છે એને આપણે કહીશું મધ્યસ્થ કોષ અથવા મધ્ય કોષ અને નીચેનો જે છે એને કહીશું તલસ્થ કોષ. તલસ્થ કોષ એ કદમાં મોટો છે અને તે કોષ વિભાજનમાં ભાગ ભજવશે નહીં, જ્યારે પ્રાથમિક કોષ અને મધ્ય કોષ આ બંને કોષ વિભાજનમાં ભાગ લેશે. અહીં આકૃતિમાં જોઈ શકો છો, પ્રાથમિક કોષ અને મધ્ય કોષ બંને કોષ વિભાજનમાં ભાગ ભજવશે. પ્રાથમિક કોષ જે છે, પ્રાથમિક કોષમાંથી અહીં આ જે પ્રાથમિક કોષ છે એ પ્રાથમિક કોષમાંથી બીજપત્રોનું નિર્માણ થશે. શેનું નિર્માણ થશે? ભવિષ્યમાં બીજપત્રનું નિર્માણ થશે. જ્યારે આ જે મધ્યસ્થ કોષ છે એ મધ્યસ્થ કોષમાંથી પ્રરોહાગ્ર, અધરાક્ષ, ઉપરાક્ષ અને ભ્રૂણધરીનું નિર્માણ થશે. કઈ કઈ વસ્તુનું નિર્માણ થશે? પ્રરોહાગ્ર, ઉપરાક્ષ, અધરાક્ષ અને ભ્રૂણધરી. મિત્રો, આ જે શબ્દો છે, બરાબર, આ બધા શબ્દો ભ્રૂણની રચના દર્શાવે છે, જે આપણે આના પહેલાંના પાઠની અંદર શીખી ગયા, બરાબર છે. તો અહીં તમે જોઈ શકો છો કે વિકાસ કંઈક એક કોષમાંથી ગોલીય વિકાસ આ રીતે થશે, બરાબર છે, અને ત્યાર પછી એક સંપૂર્ણ ભ્રૂણ નિર્માણ પામશે, બરાબર. તો એકદળી વનસ્પતિની અંદર જે એકદળી બીજના ભ્રૂણનો વિકાસ છે કંઈક આ રીતે છે. અહીં મકાઈનું બીજ દર્શાવેલું છે. આ જે મકાઈનું બીજ છે એ મકાઈનું બીજ
એકદળી બીજ છે, કારણ કે મકાઈ એકદળી વનસ્પતિ છે. કેમ? કારણ કે એનું જે બીજપત્ર છે ફક્ત એક જ હોય, એટલે એને એકદળી વનસ્પતિ કહેવાય. બરાબર છે. ચાલો, અહીં આ મકાઈના બીજમાં આપણે એના ભ્રૂણ વિશે ચર્ચા કરવાના છે. આ ભાગે આવેલા ભ્રૂણ વિશે ચર્ચા કરીશું. બરાબર. તો એના ભ્રૂણમાં કઈ કઈ વસ્તુ આવી છે? તો એકદળીનો ભ્રૂણ માત્ર એક જ બીજપત્ર ધરાવે. બરાબર છે. અહીં આ જે વરુથિકા નામે રચના દર્શાવી છે બીજપત્ર છે. મિત્રો યાદ રાખજો, વરુથિકા નામે, જે અહીં આકૃતિની અંદર કંઈક અહીંયા હશે, આ ભાગમાં છે. બરાબર છે. એને ઝૂમ કરીને જ અહીં આ દર્શાવી છે. તો આ વરુથિકા કહેવાશે. અહીં નામ દર્શાવેલું છે વરુથિકા. બરાબર. એ વરુથિકા બીજું કશું જ નથી. એ શું છે? બીજપત્ર છે. અને ઢાલ સ્વરૂપે અહીં હાજર છે. કયા સ્વરૂપે છે? ઢાલ સ્વરૂપે. ઘાસના કુળમાં આવેલ બીજપત્ર જે છે એને વરુથિકા કહે છે, જે ભ્રૂણધરીને એક બાજુએ એટલે કે પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું છે. તો આ જે ભ્રૂણધરી છે એને એક બાજુ એટલે કે પાર્શ્વ બાજુએ અહીં તમે ગોઠવાયેલું જોવા મળે છે, અને એને આપણે શું નામ આપ્યું? વરુથિકા. ભ્રૂણધરી તેના નીચેના છેડે ભ્રૂણમૂળ ધરાવે છે. તો તમે જોઈ શકો છો, આ ભ્રૂણધરી છે. બરાબર. અને એના નીચેના છેડે શું છે? તો ભ્રૂણમૂળ છે. શું છે? ભ્રૂણમૂળ. મિત્રો તમે યાદ રાખજો, અહીં આકૃતિમાં ભ્રૂણમૂળ અહીંયા નીચે દર્શાવ્યું છે. ભ્રૂણમૂળ જે છે એમાંથી ભવિષ્યમાં શું ઉત્પન્ન થાય છે? આખું મૂળ તંત્ર ઉત્પન્ન થાય છે. અહીં મૂળ ટોપ એક અવિભેદિત આવરણથી આવરિત હોય છે, અને જેને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. તો મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો, અહીં આ ભ્રૂણમૂળ. બરાબર છે. ભ્રૂણમૂળની નીચે આ મૂળ ટોપ છે. તમે 11મા ધોરણમાં મૂળ ટોપ વિશે ભણી ચૂક્યા છો. અને એ મૂળ ટોપનું રક્ષણ કરનાર જે રચના છે, અને એ રક્ષણ કરનાર રચનાને કહેવામાં આવે છે ભ્રૂણમૂળ ચોલ. શું કહેવામાં આવે છે ને? ભ્રૂણમૂળ ચોલ. આના પરથી નામ આપ્યું છે. ભ્રૂણમૂળનું રક્ષણ કરનારને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. અને મિત્રો નીટ માટે ખાસ યાદ રાખવું, તો તે કેવી રચના છે? તો અવિભેદિત આવરણથી આવરિત રચના છે. કેવી? અવિભેદિત આવરણથી બનતી રચના છે. ભ્રૂણધરીનો વરુથિકાના જોડાણથી ઉપરનો ભાગને ઉપરાક્ષ કહેવામાં આવે છે. બરાબર છે. તો આ જે ભાગ છે, બરાબર, તો અહીં આટલો જે વિસ્તાર છે એને આપણે ઉપરાક્ષ કહીશું. શું કહીશું? ઉપરાક્ષ. ઉપરાક્ષ પ્રરોહાગ્ર અને કેટલાક પર્ણપ્રદાય ધરાવે છે, જે પોલા પર્ણ જેવી રચનાઓથી આવરિત હોય છે, અને તેને ભ્રૂણમૂળ ચોલ કહેવામાં આવે છે. તો આ જે વિસ્તાર છે એને શું કહેવામાં આવે? ભ્રૂણમૂળ ચોલ. એ ખરેખર ભ્રૂણમૂળ ચોલ કોને આવરિત થયેલું છે? તો પ્રરોહાગ્રને. કોને આવરિત થયેલું છે? પ્રરોહાગ્રને આવરિત થયેલું જોવા મળે છે. બરાબર છે. મિત્રો આની સાથે સાથે મેં દ્વિદળી બીજ પણ અહીં મૂકી દીધું છે, એટલે કમ્પેરિઝનમાં આપણે જોઈ શકીએ કે દ્વિદળી બીજનું ભ્રૂણ પણ મૂકી દીધું છે. તો તમે જોઈ શકો છો અહીં. બરાબર છે. આ બીજધરી છે, આ બીજપત્રો છે, અહીં ભ્રૂણમૂળ અને એની નીચે મૂળ ટોપ છે, ત્યાર પછી આ ભ્રૂણાગ્ર, અને અહીં આ જે ધરી છે એની આટલો ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે ઉપરાક્ષ, અને આ જે નીચેનો ભાગ છે એને કહેવામાં આવે અધરાક્ષ. તો અહીં પણ એવી જ કોઈ રચના છે. બરાબર છે. આટલો ભાગ છે ઉપરાક્ષ, આટલો ભાગ છે અધરાક્ષ. ઉપરાક્ષની ઉપર આવેલું છે પ્રરોહાગ્ર. અહીં પ્રરોહાગ્ર શેનાથી રક્ષાયેલું છે? ભ્રૂણાગ્ર ચોલથી. નીચે અધરાક્ષ છે, અધરાક્ષની નીચે શું આવેલું છે? ભ્રૂણમૂળ. અને એ શેનાથી રક્ષાયેલું છે? તો ભ્રૂણમૂળ ચોલથી. મિત્રો અહીં ભ્રૂણાગ્રના બીજા નામ આપ્યા છે. ભ્રૂણાગ્ર જે છે એ ભ્રૂણાગ્રને તમે આદિસ્કંદ પણ કહી શકો, અથવા તો પ્રકાંડાગ્ર પણ કહી શકો. ફરીથી કહું છું, ભ્રૂણાગ્રના બીજા નામ શું આપેલા છે? આદિસ્કંદ અથવા તો પ્રકાંડાગ્ર. મિત્રો આપણે એને ભ્રૂણાગ્ર કહીએ, આદિસ્કંદ કહીએ કે પ્રકાંડાગ્ર કહીએ, એમાંથી ઉત્પન્ન શું થવાનું છે? પ્રકાંડતંત્ર અથવા તો પ્રરોતંત્ર ઉત્પન્ન થવાનું છે ભવિષ્યમાં. અને ભ્રૂણમૂળ જે છે એના બીજા નામ આપેલા છે આદિમૂળ અથવા મૂલાગ્ર. આ જે ભ્રૂણમૂળ છે એના બીજા નામ શું આપેલા છે? આદિમૂળ અથવા તો મૂલાગ્ર. તો મિત્રો એને ભ્રૂણમૂળ કહીએ કે આદિમૂળ કહીએ કે મૂલાગ્ર કહીએ, ભવિષ્યમાં એમાંથી શું ઉત્પન્ન થશે? તો મૂળતંત્ર ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે મિત્રો? મૂળતંત્ર. તો આ થયું એકદળી બીજમાં ભ્રૂણની રચના. તેની સાથે સાથે મેં અહીં દ્વિદળી બીજમાં પણ ભ્રૂણની રચના મૂકી દીધી.
હવે મિત્રો આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, બીજ અને ફળ. તેમાં આજે આપણે ચર્ચા કરવાના છે બીજ વિશે. શેના વિશે? બીજ. તો આપણે અહીં આવૃત બીજધારી વનસ્પતિ ભણી રહ્યા છે. તો તેની અંદર બે પ્રકારના બીજ આપણે જોઈશું, એકદળી અને દ્વિદળી. બરાબર? બીજ. તો બીજનો વિકાસ શેમાંથી થયો છે? તો મિત્રો આપણે આગળ આ ચર્ચા કરી લીધી છે કે બીજનો વિકાસ અંડકમાંથી થયો છે. શેમાંથી થયો છે? અંડકમાંથી. હવે એની અંદર કયા કયા ભાગો આવેલા હોય? તો બીજ જે છે, તમે ફણગાવેલા કઠોળ જ્યારે બી જોયા હશો, તો જ્યારે એમાંથી ફણગો ફૂટે ત્યારે કંઈક છોટલું જેવું એનામાંથી છૂટું પડે, અને એ જે આવરણ છે એને બીજાવરણ કહેવાય. શું કહેવામાં આવે? બીજાવરણ. બરાબર છે? ત્યાર પછી એની અંદર જે મુખ્ય ભાગ છે, જે આપણે અત્યારે જ આના પહેલાંની સ્લાઇડમાં જોયું, કે જેમાંથી મૂળતંત્ર અને પ્રરોતંત્ર ઉગવાનું છે, એ છે ભ્રૂણ. અને બીજું, આ ભ્રૂણમાંથી જ્યારે મૂળતંત્ર અને પ્રરોતંત્ર વિકાસ પામતા હોય ત્યારે શરૂઆતમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતી, અથવા બીજ પ્રકાશ સંશ્લેષણ નથી કરી શકતો, તો એને તૈયાર ખોરાક જોઈએ. તો એ તૈયાર ખોરાક તેને શેમાંથી પ્રાપ્ત થાય છે? તો બીજપત્રોમાંથી પ્રાપ્ત થાય છે. શેમાંથી પ્રાપ્ત થાય છે મિત્રો? બીજપત્રોમાંથી પ્રાપ્ત થાય છે. અહીં તમે જોઈ શકો છો, આ સરસ મજાના એકદળી અને દ્વિદળીના એક્ઝામ્પલ આપેલા છે. આ તમે આકૃતિની અંદર, ચાલો આપણે પહેલાં દ્વિદળી જોઈ લઈએ. તો દ્વિદળીમાં તમે જોઈ શકો છો, આ બ્રાઉન કલરનું બહારનું આવરણ છે એને બીજાવરણ કહીશું. ત્યાર પછી આ બંને જે છે એને કહીશું બીજપત્રો. અને તમે અહીં જોઈ શકો છો, આ જે વિસ્તાર અહીં દર્શાવેલો છે એ શું છે? ભ્રૂણ છે. શું છે? ભ્રૂણ છે. બરાબર? ચાલો, બીજપત્રોને આધારે બીજના પ્રકારો. તો બીજપત્ર જો એક જ હોય તો એને કહેવાય એકદળી બીજ. જો બીજપત્રો બે હોય તો એને કહેવાય દ્વિદળી બીજ. તો અહીં બીજપત્રો બે છે એટલે એને કહેવીશું એકદળી બીજ. આ વાલનો દાણો છે. ત્યાર પછી અહીં બીજપત્ર એક જ છે, અહીં બીજપત્રો બે છે એટલે એને દ્વિદળી બીજ કહેવાય. ઉદાહરણ વાલનો દાણો. અહીં બીજપત્ર એક જ છે તો એને કહીશું એકદળી બીજ. ઉદાહરણ અહીંયા જે દર્શાવ્યું છે કયું છે? મકાઈનું છે. દ્વિદળી બીજની વાત કરીએ. દ્વિદળી બીજની અંદર બે બીજપત્રો ધરાવે છે, એટલે કે દ્વિદળી બીજની અંદર બીજપત્રોની સંખ્યા કેટલી હોય છે? તો બે હોય છે. હવે દ્વિદળી બીજની વાત કરીએ તો દ્વિદળી બીજ હોય કે એકદળી, બંને બે પ્રકારના છે. એક ભ્રૂણપોષી બીજ અને બીજું છે અભ્રૂણપોષી બીજ. તો મિત્રો, ભ્રૂણપોષી બીજ એટલે શું અને અભ્રૂણપોષી બીજ એટલે શું? સૌપ્રથમ એ જોઈએ. તો પહેલાં તો આપણે શબ્દ સમજીએ ભ્રૂણપોષ એટલે શું. તો ભ્રૂણપોષ એ પોષણ આપતી પેશી છે. બરાબર? હવે ભ્રૂણપોષનો ઉત્પત્તિ કેમ થઈ હતી? જ્યારે ભ્રૂણનો વિકાસ થવાનો હોય, એ ભ્રૂણના વિકાસ પહેલાં આપણે બેવડું ફલન ભણી ગયા છે. બરાબર છે? તો બેવડા ફલનમાં એક ફલનમાંથી યુગ્મનજ બને અને યુગ્મનજમાંથી શું બને? ભ્રૂણ બને. પરંતુ ભ્રૂણનો વિકાસ થાય એ પહેલાં જે બીજું ફલન થયેલું છે દ્વિકીય કોષ કેન્દ્રની અંદર, કે જેમાં PEN બનેલું હતું, અને PENમાંથી પછી આપણે શું બનાવ્યું? ભ્રૂણપોષ. એ જે ભ્રૂણપોષ છે, ભ્રૂણપોષ પહેલાં કેમ બને છે? તો એ પહેલાં એટલે બને છે કે પછી જે ભ્રૂણ વિકાસ પામશે એને ખોરાક આપી શકે. તો મિત્રો, ઘણીવાર એવું થાય કે જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય ને, ત્યારે આ વિકાસતું ભ્રૂણ બધા જ ભ્રૂણપોષને ખાઈ જશે. હવે બધા જ ભ્રૂણપોષને ખાઈ જવાથી જ્યારે અંડકમાંથી બીજ બને છે ત્યારે ભ્રૂણપોષ ખવાઈ ગયેલો હોવાથી એ બીજની અંદર ભ્રૂણપોષ જોવા મળતો નથી. તો જ્યારે બીજ બની ગયા પછી એમાં ભ્રૂણપોષ ન હોય તો એને આપણે શું કહીશું? અભ્રૂણપોષી બીજ. શું કહીશું? અભ્રૂણપોષી બીજ. બરાબર છે? જો ભ્રૂણપોષ વપરાયા પછી પણ રહી ગયો અને બાકી બચેલો ભ્રૂણપોષ હવે તમને બીજની અંદર પણ જોવા મળશે, બીજની અંદર પણ એની હાજરી હશે, તો આવા બીજને આપણે શું કહીશું? ભ્રૂણપોષી બીજ. બરાબર છે મિત્રો? તો દ્વિદળીમાં પણ તમને બે પ્રકાર જોવા મળશે, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. તેવી જ રીતે એકદળીમાં પણ તમને બે પ્રકાર જોવા મળશે, સેમ, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. બરાબર? તો દ્વિદળી તો બે બીજપત્રો ધરાવે છે. બરાબર છે? હવે એમાં બે પ્રકાર છે, અભ્રૂણપોષી અને ભ્રૂણપોષી. ચાલો મિત્રો, આપણે અભ્રૂણપોષી જોઈએ. તો અભ્રૂણપોષી બીજ એટલે શું? તો આવા પ્રકારના બીજ પુખ્તતા દરમિયાન ભ્રૂણપોષ ધરાવતા નથી. આથી તેમને અભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન વિહીન બીજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન વિહીન બીજ. ભ્રૂણના વિકાસ દરમિયાન ભ્રૂણપોષી પેશીઓ જે છે એ શોષણ પામી જાય છે અને શોષાયેલા ખોરાક બીજપત્રમાં સંગ્રહ પામે છે. બરાબર? એટલે આજે ભ્રૂણપોષ હતું પરંતુ એમાંથી ખોરાક વપરાઈ ગયો, બાકીનો શોષાઈ ગયો અને શેમાં ચાલ્યો ગયો? તો એ બીજપત્રોમાં સંગ્રહાયો. આથી તે ખૂબ જ વિશાળ અને માસલ બને છે.
અહીં દ્વિદળીમાં ઉદાહરણ લેવા હોય તો વટાણા, ત્યાર પછી ચણા, એ સિવાય તમે વાલ, કાકડી, આંબલી, મગફળી અને સૂર્યમુખી પણ લઈ શકો. મિત્રો ફરીથી બોલું છું, ચણા, વાલ, વટાણા, કાકડી, આંબલી, મગફળી અને સૂર્યમુખી. બરાબર. ચાલો હવે આપણે ચર્ચા કરીશું ભ્રૂણપોષી બીજ અથવા એનું બીજું નામ છે આલ્બ્યુમિનસ યુક્ત બીજ. આ પ્રકારના બીજ તેના ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ કરે. ઓકે, આની અંદર શેમાં ખોરાકનો સંગ્રહ કર્યો? તો બીજપત્રોની અંદર. આની અંદર શેમાં ખોરાકનો સંગ્રહ થયો? ભ્રૂણપોષની અંદર. તો તે ભ્રૂણપોષમાં ખોરાકનો સંગ્રહ કરે. આવા બીજને ભ્રૂણપોષી બીજ કે આલ્બ્યુમિનસ બીજ કહે છે. બીજાંકુરણ દરમિયાન ભ્રૂણપોષીય પેશીનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના બીજપત્રો પાતળા તથા પટલમય હોય છે. બરાબર છે. અભ્રૂણપોષી બીજ હોય ભ્રૂણપોષી બીજ હોય તો ભ્રૂણપોષી બીજમાં ખોરાક શેમાં સંગ્રહ થયેલો છે? તો ભ્રૂણપોષમાં. એટલે એના બીજપત્રો કેવા હશે? પાતળા હોય છે અને પટલમય હોય છે. બરાબર છે. તો અહીં ઉદાહરણ જે છે એ આપ્યો છે એરંડો. એ સિવાય તમે પપૈયું અને કપાસ પણ ઉદાહરણમાં લઈ શકો. બરાબર છે. ઉદાહરણમાં કયા કયા કીધા? પપૈયું, એરંડો અને કપાસ. એકદળી બીજની વાત કરીએ તો એકદળી બીજમાં એક જ બીજપત્ર આવેલું હોવાથી એકદળી બીજ છે. આ મકાઈનો દાણો છે જે આપણે આગળ પણ ચર્ચા કરી લીધી છે. બરાબર. તેમાં બી બે પ્રકાર સેમ, ભ્રૂણપોષી બીજ અથવા આલ્બ્યુમિનસ બીજ, અભ્રૂણપોષી બીજ અથવા તો આલ્બ્યુમિન વિહીન બીજ. ભ્રૂણપોષી બીજમાં ઉદાહરણ અહીંયા આપ્યું છે મેઝ એટલે કે મકાઈ. બરાબર છે. એ સિવાય તમે અહીં ઉદાહરણ બીજા અહીંયા પણ લખી શકો છો, ડાંગર, ઘઉં, નાળિયેરી અને જવ. બરાબર છે. ફરીથી બોલું છું, મકાઈ સિવાય ડાંગર, ઘઉં, નાળિયેરી અને જવ. ઓકે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું અભ્રૂણપોષી બીજમાં. તો અભ્રૂણપોષી બીજ એને આલ્બ્યુમિન વિહીન બીજ પણ કહેવાય. બરાબર છે. આપણે વ્યાખ્યાઓ જોઈ લીધી છે એટલે ફરીથી રિપીટ નથી કરતો. એના ઉદાહરણ જોઈ લઈએ તો એમાં આવશે ઓર્કિડ, ત્યાર પછી પોથાસ અથવા એને મની પ્લાન્ટ પણ કહેવાય, વેલિસ્નેરિયા, અલિસ્મા અને સુરણ. ફરીથી બોલું છું, ઓર્કિડ, પોથાસ એટલે કે મની પ્લાન્ટ, વેલિસ્નેરિયા, અલિસ્મા અને સુરણ. મિત્રો આની સાથે અહીં મેં મકાઈના દાણાનું જે બંધારણ છે બંધારણ પણ અહીં સાથે મૂક્યું છે. તો એની રચના આપણે જોઈ લઈએ. બરાબર છે. આ મકાઈનો બીજ છે, એની રચના અહીં અને નામ નિર્દેશન તમને અહીં દર્શાવેલું છે. તો સૌથી બહાર જે છે બીજાવરણ આવશે, પરંતુ અહીં આ બીજાવરણની સાથે સાથે ફલાવરણ પણ જોડાયેલું હોય. તો આ બંનેથી બનતી રચનાને તુષ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? તુષ. તો ફલાવરણ વત્તા બીજાવરણ અહીં મકાઈના દાણામાં સાથે જ જોવા મળે અને જોડાયેલા હોય, સંગઠિત રચના બનાવે તો એને તુષ કહીશું આપણે. બરાબર. ત્યાર પછી અંદરની તરફ એક પ્રોટીનનું સ્તર જોવા મળે છે કે જે ત્રિકોષીય છે અને એને સમિતાયા સ્તર કહેવાશે. શું કહેવાશે મિત્રો? એને સમિતાયા સ્તર કહેવામાં આવે છે. બરાબર છે. ત્યાર પછી અહીં તમને આ જે આખો વિસ્તાર દેખાય છે, બરાબર, એ ભ્રૂણપોષ છે. એટલે આ બીજ કેવું કહેવાશે? મકાઈ બીજ આપણે શેમાં ઉદાહરણમાં જોયું તો ભ્રૂણપોષી એકદળી બીજ. તો અહીંયા લખેલું છે સ્ટાર્ચયુક્ત ભ્રૂણપોષ જોવા મળે. અને મિત્રો સ્વાભાવિક છે, ભ્રૂણપોષ છે એ ભ્રૂણપોષ કેવું હશે? ત્રિકીય હશે. બરાબર છે. ચાલો ત્યાર પછી બીજી તરફ અહીં ઢાલ સ્વરૂપે તમને શું જોવા મળશે? બીજપત્ર આ ભાગે. બરાબર. અને એને વરુથિકા કહેવાય. બરાબર. ચાલો ત્યાર પછી મુખ્ય બે આ ભ્રૂણધરી છે કે જેમાં ઉપરની તરફ ભ્રૂણાગ્ર, નીચેની તરફ ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્રની ઉપર આવશે ભ્રૂણાગ્ર ચોલ. બરાબર છે. અને ઉપરાક્ષ પણ અહીંયા રચના જોવા મળે. નીચેની તરફ અધ્રાક્ષ પછી આવશે ભ્રૂણમૂળ પછી આવશે મૂળ ટોપી અને મૂળ ટોપી પછી આવશે ભ્રૂણમૂળ ચોલ, જે આપણે થોડી વાર પહેલાં જોઈ ગયા છે. તો આ મકાઈના બીજનું બંધારણ આપણે અહીં જોઈ લીધું. બરાબર છે. ચાલો નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળીશું ત્યારે ફળ અને ફળના પ્રકારો વિશે ચર્ચા કરીશું. બરાબર છે. અને વાનસ્પતિક પ્રજનનની કેટલીક પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો.